ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ. ધોરણ 11 સાયન્સ ચેપ્ટર નંબર 8 ગુરુત્વાકર્ષણ. એમાં આજે આપણે જોઈએ ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમ સદિશ સ્વરૂપે સમજાવો. તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે m1 અને m2 બે દળ ધરાવતા કણો છે જેમના સ્થાન સદિશો અનુક્રમે r1 અને r2 છે. પદાર્થ એક ઉપર પદાર્થ બે વડે લાગતું બળ જેને આપણે F12 સદિશ વડે દર્શાવીએ છીએ. તો F12 સદિશ બરાબર G m1 m2 by r12 સ્ક્વેર ઇન્ટુ r12 કેપ. આ અદિશ સ્વરૂપ છે, જ્યારે આ સદિશ સ્વરૂપ છે. અહીંયા જો સદિશ હોય તો અહીંયા તમારે પાછળ આર કેપ લખવો પડે. તો અહીં r12 કેપ એટલે શું? તો r12 કેપ એટલે એકમ સદિશ, અને એકમ મૂલ્ય ધરાવતા સદિશને એકમ સદિશ કહેવાય, જેનું સૂત્ર છે r1 સદિશ r12 સદિશ છેદમાં માનાંકમાં r12 સદિશ. માનાંક દૂર કરો તો સદિશ દૂર થઈ જાય. વળી માનાંકમાં r12 સદિશ બરાબર r2 માઇનસ r1 થશે. એક પછી એક આપણે સ્ટેપ મૂકીએ. તો પહેલાં r12 કેપનું સૂત્ર અહીંયા મૂકો, તો r12 સદિશ છેદમાં માનાંકમાં r12 એટલે નીચે થઈ જશે r12 ક્યુબ. જો અહીંયા તમારે ક્યુબ જોઈતો હોય તો અહીંયા પણ તમારે ક્યુબ કરવું પડે, જેનું સમીકરણ થશે ઇઝ ઇક્વલ ટુ r12. તો r12 ક્યુબની જગ્યાએ તમારે તમારે સૂત્ર મૂકવાનું માનાંકમાં r2 સદિશ માઇનસ r1 સદિશ. તો સમીકરણ બનશે F12 સદિશ બરાબર G m1 m2 અપોન માનાંકમાં r2 સદિશ માઇનસ r1 સદિશ ક્યુબ ઇન્ટુ r2 માઇનસ r1. આ જ રીતે પદાર્થ બે ઉપર આ કયું સૂત્ર થયું? પદાર્થ એક ઉપર પદાર્થ બે વડે લાગતું ગુરુત્વાકર્ષી બળ. આ જ રીતે પદાર્થ બે ઉપર પદાર્થ એક વડે લાગતું ગુરુત્વાકર્ષી બળનું સૂત્ર લખવું હોય તો ડાયરેક્ટ લખી શકાય F21 બરાબર G m1 m2 છેદમાં માનાંકમાં r1 માઇનસ r2 ક્યુબ ઇન્ટુ r1 માઇનસ r2. અને આ બંને બળોને આપણે જો આકૃતિમાં દર્શાવવા હોય, તો આપણે આવી રીતે દર્શાવીએ છીએ. પહેલા ઉપર બીજા વડે લાગતું આકર્ષી બળ, તો આ થશે પહેલા ઉપર લાગતું બીજા એટલે F12. જ્યારે આમ જે તીર આવે એ બીજા ઉપર પહેલા વડે લાગતું આકર્ષી બળ, તો એને આપણે લખીશું F21. જે તમને દેખાય છે કે બંને બળો સમાન મૂલ્યના છે, પરસ્પર વિરુદ્ધ દિશાના છે અને પાછા એક રેખસ્થ છે. તો આમ કહી શકાય કે F12 સદિશ બરાબર માઇનસ F21. આમ ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ એ ન્યૂટનની ગતિના ત્રીજા નિયમનું સમર્થન કરે છે. આમ ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ એ ન્યૂટનની ગતિના ત્રીજા નિયમનું સમર્થન કરે છે. તો આ થયું ન્યૂટનનો ગુરુત્વાકર્ષણનો નિયમ સદિશ સ્વરૂપે. એની ઉપરથી આપણે ઉદાહરણનો એક દાખલો જોઈએ. ઉદાહરણ નંબર 8.2. સમબાજુ ત્રિકોણ A, B અને C છે. ત્રણેય શિરોબિંદુઓ ઉપર આપણે m કિલોગ્રામ દળ ધરાવતા ત્રણ પદાર્થો મૂકેલા છે. ત્રિકોણનું જે મધ્ય કેન્દ્ર છે, સમબાજુ ત્રિકોણ છે એટલે ત્રણેય ખૂણાઓનો સરવાળો, ત્રણેય ખૂણાના માપ 60 60 60 થશે, બધી બાજુ સરખી. ત્રિકોણનું જે મધ્ય કેન્દ્ર છે એ મધ્ય કેન્દ્ર કેપિટલ G છે, અને એની ઉપર 2m દળ ધરાવતો કણ મૂકેલો છે. એની ઉપર કેટલું બળ લાગશે એ આપણે શોધવાનું. તો સૌપ્રથમ
જી ઉપર એ વડે લાગતું બળ શોધીએ, ત્યારબાદ જી ઉપર બી વડે લાગતું બળ શોધો અને પછી જી ઉપર સી વડે લાગતું બળ. તો જી ઉપર આ જે જી છે એની ઉપર એ વડે જે બળ લાગે એ આ રીતે લાગશે, એટલે કઈ તરફ લાગે? ધન વાય દિશામાં. માટે આપણે લખ્યું છે એફજી એ સદિશ બરાબર જી, બંનેના દળનો ગુણાકાર અંતરના વર્ગનો વ્યસ્ત. દરેક કેન્દ્રથી દરેક શિરોબિંદુથી કેન્દ્રનું અંતર 1 મીટર છે. તો કેપિટલ જી m into 2m upon 1 square into j cap. હવે જી ઉપર બી વડે લાગતું બળ, જી ઉપર બી વડે લાગતું બળ. હવે આ તો તમને ઇઝીલી ખબર પડી ગઈ, કારણ કે એ બિંદુ વાય અક્ષ ઉપર છે, પણ બી અને સી બિંદુ કોઈ અક્ષ ઉપર નથી. બી અને સી બિંદુ એ ચરણમાં છે, બી બિંદુ ત્રીજા ચરણમાં અને સી બિંદુ ચોથા ચરણમાં. તો બી બિંદુ ત્રીજા ચરણમાં છે તો બંને આમ માઇનસ આવશે, આખો એંગલ 60 થાય તો અડધો એંગલ 30 થશે, તો માઇનસ કોસ 30 માઇનસ સાઇન 30. સી બિંદુ એ ચોથા ચરણમાં છે તો એક્સ આમ ધન વાય આમ ઋણ. તો એફ જી બી બરાબર જી એમ 2m upon 1 સ્ક્વેર માઇનસ કોસ 30 માઇનસ સાઇન 30. અને જી ઉપર સી વડે લાગતું ગુરુત્વાકર્ષી બળ એફ જીસી સદિશ બરાબર કેપિટલ જી એમ 2m upon 1 સ્ક્વેર કોસ 30 માઇનસ સાઇન 30. આમ તમને જી ઉપર એ વડે, જી ઉપર બી વડે અને જી ઉપર સી વડે લાગતું બળ મળ્યું. અને હવે આપણે પરિણામી બળ શોધીએ. તો જી પર લાગતું પરિણામી બળ એફ જી બરાબર એફ જી એ પ્લસ એફ જીબી પ્લસ એફ જીસી. પણ ત્રણેયની અંદર આ જે સૂત્ર છે જી એમ 2m બાય 1 સ્ક્વેર એ કોમન થઈ જશે. તો જે કેપ એક્સ ઘટક પાછળ આઈ કેપ લખવાનું, વાય ઘટક પાછળ જે કેપ લખવાનું. તો જે કેપ માઇનસ કોસ 30 આઈ કેપ માઇનસ સાઇન 30 જે કેપ, પછી ત્રીજો ઘટક પ્લસ કોસ 30 આઈ કેપ અને માઇનસ સાઇન 30 જે કેપ. તો માઇનસ કોસ 30 પ્લસ કોસ 30 આપણે કેન્સલ કરી નાખીએ, માઇનસ માઇનસ પ્લસ થઈ જાય એટલે માઇનસ 2 સાઇન 30. સાઇન 30ની કિંમત 1/2 થાય, 2 2 કેન્સલ થશે અને જે કેપ માઇનસ જે કેપ 0 થાય. આમ જી ઉપર લાગતું પરિણામી બળ 0 મળે. તો એફજી બરાબર 0 મળ્યું. હજી બીજું કંઈક છે. બીજું શું શોધવાનું છે કે જો શિરોબિંદુ એ પરનું દળ બમણું કરવામાં આવે તો કેટલું બળ લાગશે. એ ઉપરનું દળ જો બમણું કરીએ એટલે એમની જગ્યાએ અહીંયા જે કણનું દળ એમ છે એનું જો દળ 2m કરવામાં આવે તો ખાલી પહેલું જ સૂત્ર બદલાય. પહેલું સૂત્ર આ જે છે gm 2m બાય 1 સ્ક્વેર એની જગ્યાએ થઈ જશે g 2m ઇન્ટુ 2m બાય 1 સ્ક્વેર ઇન્ટુ જે કેપ. બાકીના બે પદો એમના એમ રહેશે. તો ફરી પાછું આપણે સૂત્ર લખીએ જી એ જી બી જી સી. પણ હવે એફ જી એનું સૂત્ર આ 9 લેવાનું. તો એમાંથી જી એમ 2m બાય 1 સ્ક્વેર જ કોમન કાઢીએ તો અહીંયા વધશે 2j. બસ આટલો જ ફરક છે, બાકી બધું એમના એમ. અહીંયા ખાલી જે વધશે, અહીંયા 2j કેપ આવે, બાકીના બધા જ સ્ટેપ એમના એમ. કોસ 30 કેન્સલ, માઇનસ માઇનસ પ્લસ, સાઇન 30 1/2, 2j કેપ માઇનસ જે કેપ એટલે જે કેપ, 2j કેપ માઇનસ જે કેપ એટલે જે કેપ. અને અહીંયા થઈ જશે 2gm સ્ક્વેર, 2gm સ્ક્વેર. તો સૂત્ર બની ગયું 2gm સ્ક્વેર ઇન્ટુ જે કેપ. આમ જી પર લાગતું પરિણામી બળ 2gm સ્ક્વેર ઇન્ટુ જે કેપ મળશે. એના પછીનો આપણે દાખલો જોઈએ, સ્વાધ્યાયનો 8.4. ગુરુત્વાકર્ષણના એક ઉપગ્રહ આયો એટલે આઈઓ નો કક્ષીય આવર્તકાળ 1.769 દિવસ છે અને તેની કક્ષીય ત્રિજ્યા 4.22 × 10⁸ મીટર છે.
તો દર્શાવો કે ગુરુનું દળ એ સૂર્યના દળના 1000માં ભાગનું છે. આપણે પહેલાં જ વાત કરી કે ગુરુ એ ગ્રહ છે અને એની આજુબાજુ ઉપગ્રહ ભ્રમણ કરે છે. કયો? આયો. આ શું છે? ઉપગ્રહ. જેનું દળ કેટલું છે? તો આપણે ધારી લઈએ સ્મોલ એમ. ગુરુનું દળ કેટલું છે? તો કેપિટલ એમ. તો ગ્રહની આસપાસ જે ઉપગ્રહ પરિભ્રમણ કરે ને એનો માર્ગ પરફેક્ટલી વર્તુળાકાર હશે. તો કોઈ પણ ગ્રહની આસપાસ ઉપગ્રહ પરિભ્રમણ કરે તો એ કેન્દ્રમાં રહેલા ગ્રહ વડે ઉપગ્રહ પર કેન્દ્રગામી બળ લાગશે. કેન્દ્રગામી બળ એટલે કેન્દ્ર તરફ લાગતું બળ એટલે કેન્દ્રગામી બળ. તો આકૃતિ પ્રમાણે શું લખાય? ગુરુ ગ્રહ અને આયો ઉપગ્રહ વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષી બળ ઇઝ ઇક્વલ ટુ કેન્દ્રગામી બળ. તો નિયમ પ્રમાણે G દળોનો ગુણાકાર અંતરના વર્ગનો વ્યાસ એટલે કેપિટલ એમ ઇન્ટુ સ્મોલ એમ બાય આર સ્ક્વેર. કેન્દ્રગામી બળ એ કોની ઉપર લાગે છે? આયો ઉપર લાગે છે. તો તમારે દળ કોનું લેવાનું? આયો ઉપગ્રહનું દળ લેવાનું એટલે mv² બાય આર સ્મોલ એમ. સ્મોલ એમ કેન્સલ થાય, એક આર કેન્સલ થાય. હવે રેખીય ઝડપ એટલે શું? અંતર ભાગ્યા સમય. આ તમે 5મા ચેપ્ટર નિયમિત વર્તુળમય ગતિમાં પણ ભણ્યા. ઝડપ એટલે અંતર ભાગ્યા સમય. એક ભ્રમણ પૂરું કરે તો અંતર પરિઘ જેટલું અને એના માટે લાગતો સમય આવર્ત કાળ જેટલો. તો વીની જગ્યાએ 2πr/t એનો હોલ સ્ક્વેર. આ સાઈડ વધ્યું gm/r. તો gm/r ઇઝ ઇક્વલ ટુ 4π² આમાંથી કેપિટલ એમ એ ગુરુનું દળ છે જે આપણે શોધવાનું. એને આપણે સૂત્રનો કરતા બનાવીએ તો r³ થઈ જશે. બધી જ કિંમતો આપેલી છે. પાઈની કિંમત 3.14, આરની કિંમત છે 4.22 × 10⁸ અને આવર્તકાળ છે 1.769 દિવસ. દિવસને આપણે કલાકમાં ફેરવીશું, કલાકને આપણે સેકન્ડમાં ફેરવીશું. દિવસમાં ફેરવવા માટે દિવસને કલાકમાં ફેરવવા માટે 24 કલાક અને એને સેકન્ડમાં ફેરવવા માટે 3600 સેકન્ડ. બધી જ કેલ્ક્યુલેશન્સ કરીએ તો તમને જવાબ મળશે 1.9 × 10⁻27 એટલે એપ્રોક્સિમેટલી 2 × 10⁻27 કિલોગ્રામ જે ગુરુનું દળ છે. હવે સૂર્યનું દળ. તો સૂર્યનું દળ એટલે માસ ઓફ સન એ આપણને ખબર છે 2 × 10⁻30 કિલોગ્રામ. તો સૂર્યનું દળ છેદમાં ગુરુ ગ્રહનું દળ 2 આ 1.9 એટલે 2 જ કેલ્ક્યુલેટ કરીએ એટલે 2 કેન્સલ થઈ જાય એટલે 1000 વધે. આમ કહી શકાય કે સૂર્યનું દળ એ ગુરુના ગ્રહના દળ કરતાં 1000 ગણું વધારે છે. અથવા બીજા શબ્દોમાં કેવું હોય તો ગુરુનું દળ એ સૂર્યના દળ કરતાં 1000માં ભાગનું છે. જે આપણે સાબિત કરવાનું હતું એ આપણે સાબિત કરી દીધું. અહીંયા લખ્યું છે ને દર્શાવો કે ગુરુનું દળ એ સૂર્યના દળના 1000માં ભાગનું છે. તો આપણે અહીંયા સાબિત કર્યું. આ થયું સ્વાધ્યાયનો 8.4.